નમસ્કાર મિત્રો, આજે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે ગુજરાતના દરિયા પંથકના વિસ્તારોમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ પડી શકે છે। તો આજે ગુજરાતના કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ગુજરાતની પશ્ચિમ દિશામાં એક વાવાઝોડું શરૂ થયું છે તે ગુજરાતના કયા ભાગો સાથે ટકરાશે અને મિત્રો આ વાવાઝોડાને કારણે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે, કેવો પવન ફૂંકાશે અને હવે ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે તે દરેક હવામાન સમાચારો વિશે આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું। પરંતુ મિત્રો આ વિડીયો શરૂ કરીએ એ પહેલાં આ વિડીયોની નીચે એક હાઇપ કરવાનું બટન છે તેને જરૂરથી દબાવી દેજો અને અમારી આ યુટ્યુબ ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક તમારી જરૂરથી આપી દેજો। અત્યારે મિત્રો ગુજરાતમાં ગરમીનું પ્રમાણ હવે ધીમે ધીમે ઘટી રહ્યું છે અને હવે સમગ્ર ગુજરાતના વિસ્તારોમાં ધીમે ધીમે વરસાદ શરૂ થઈ જશે। હાલ મિત્રો ગુજરાતના તમામ ખેડૂતો વાવણીની તૈયારી કરી રહ્યા છે તો તમામ ખેડૂતોને જણાવી દઉં કે આજે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે 10 જૂન આસપાસ વાવણી લાયક વરસાદ પડશે અને આ વર્ષે સારી વાવણી થાય તેવી પણ સંભાવના છે। હાલ મિત્રો ગુજરાતના પશ્ચિમના દરિયામાં એક ભારે વાવાઝોડું શરૂ થયું છે જે પવનની દિશા સાથે આગળ વધીને કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે ટકરાશે જેના કારણે ભારે વરસાદ પડી શકે છે। મિત્રો ત્યાર પછી ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસથી સતત છૂટાછવાયા વરસાદને કારણે રાજ્યમાં ઘણી જગ્યાએ લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે। આ સિવાય કેટલાક વિસ્તારોમાં કરા અને ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ પડવાની ઘટનાઓ પણ જોવા મળી રહી છે। હવે મિત્રો કેરળ પછી ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે તેના વિશે વાત કરીએ। મિત્રો ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન આસપાસ ચોમાસું આવતું હોય છે। સૌ પ્રથમ ચોમાસું દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પહોંચે છે અને ત્યારબાદ આગળ વધીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારો સુધી પહોંચે છે। 30 જૂન સુધીમાં સામાન્ય રીતે ચોમાસું રાજ્યના તમામ વિસ્તારોને આવરી લેશે। જોકે મિત્રો સામાન્ય રીતે દર વર્ષે ચોમાસું અલગ અલગ જોવા મળતું હોય છે અને અલગ અલગ તારીખોએ વિવિધ વિસ્તારોમાં પહોંચતું હોય છે। મિત્રો હવામાન વિભાગ તબક્કાવાર ચોમાસું કયા રાજ્યોમાં પહોંચે તેની જાણકારી આપતું હોય છે। ચોમાસું મહારાષ્ટ્રના મુંબઈમાં પહોંચી જાય છે ત્યાર પછી સામાન્ય રીતે ગુજરાતની તારીખો જાહેર કરવામાં આવતી હોય છે। ક્યારેક 3 થી 4 દિવસ અગાઉ પણ હવામાન વિભાગ માહિતી આપતું હોય છે। મિત્રો હાલની પરિસ્થિતિ પ્રમાણે ચોમાસું અરબી સમુદ્રમાંથી ઝડપથી આગળ વધે તેવી સંભાવના છે અને મુંબઈ સુધી જલ્દી ચોમાસું પહોંચે તેવું લાગી રહ્યું છે। ગુજરાતમાં ચોમાસું પહોંચે તે પહેલાં જ વરસાદ શરૂ થઈ જશે। તાજેતરમાં જ મિત્રો અનેક વિસ્તારોમાં ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદ પડી રહ્યો છે। હવે મિત્રો 2 દિવસ સુધી ચોમાસા પહેલાનો વરસાદ પણ આવી શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો રાજ્યમાં આગામી કેટલાક દિવસો દરમિયાન હવામાનમાં મોટો પલટો જોવા મળી શકે છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે અને કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે। ખાસ કરીને અમદાવાદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આગામી 5 દિવસ સુધી તોફાની પવન અને વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદમાં આજે ગાજવીજ સાથે મધ્યમ વરસાદી ઝાપટા પડશે સાથે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી નાગરિકોને સાવચેતી રાખવાની સલાહ પણ આપવામાં આવી છે। મિત્રો આ વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થતાં ગરમીમાંથી લોકોને થોડીક રાહત મળી શકે છે। રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય બનતા આગામી 2 દિવસ માટે 6 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ, વીજળીના ચમકારા અને તોફાની પવન સાથે ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે જેમાં મિત્રો ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા, બનાસકાંઠા અને આણંદ જિલ્લાનો સમાવેશ કરવામાં આવે છે। આ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગે ખાસ કરીને ખેડૂતો, વાહન ચાલકો અને ખુલ્લા વિસ્તારોમાં કામ કરતા લોકોને એલર્ટ રહેવા માટે અપીલ કરી છે। આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે। આ વિસ્તારોમાં મિત્રો ગાજવીજ સાથે વરસાદ અને કેટલાક સ્થળોએ તીવ્ર પવન ફૂંકાવાની શક્યતા છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આવતીકાલે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ જોવા મળે છે। ખાસ કરીને પૂર્વ અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે। હવામાન વિભાગે ખેડૂતોને પાક અને કૃષિ સાધનોની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા સૂચના આપી છે। આ સાથે વીજળીના ચમકારા દરમિયાન ખુલ્લા મેદાનોમાં જવાનું ટાળવું અને વૃક્ષો નીચે આશરો ન લેવા માટે અપીલ પણ કરવામાં આવી છે। રાજ્યમાં ગરમી બાદ હવે વરસાદી માહોલ શરૂ થતાં લોકોને રાહત મળશે
પરંતુ ગાજવીજ અને તોફાની પવનને કારણે સાવચેતી રાખવી એટલી જ જરૂરી બની શકે છે। તો આભાર મિત્રો, આજે આપણે ગુજરાતના કેટલાક મહત્ત્વના હવામાન સમાચારો વિશે વાત કરી। જો તમે દરરોજ આવા વરસાદના સમાચારોથી માહિતગાર રહેવા માંગો છો તો અમારી યુટ્યુબ ચેનલ તડકા ન્યૂઝને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। વિડીયો પસંદ આવ્યો હશે તમને તો વિડીયોને એક લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો, જેથી તેમને પણ આજના તાજા અને નવા હવામાન સમાચારોની માહિતી મળી શકે।